સપાટો શંકાસ્પદ અમૂલ ઘીના 22 ડબ્બા સાથે રૂપિયા 2.35 લાખનો મુદ્દામાલ જપ્ત. સુરેન્દ્રનગર એસઓજી ટીમે ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે કડક કાર્યવાહી કરતા શંકાસ્પદ અમૂલ ઘીના 22 ડબ્બા અને 2 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 2.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી એસઓજીના પીઆઈ BH સિંગરખિયાને મળેલ બાતમી આધારે હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ પીએસઆઈ NA રાયમાં RJ ગોયલ, અનિરુદ્ધસિંહ, અશ્વિનભાઈ, અરવિંદસિંહ, અમરકુમાર, અનિરુદ્ધસિંહ ઝાલા સહિતની એસઓજી ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી સુરેન્દ્રનગરના મહેતા માર્કેટ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પ્રિતેશભાઈ હસમુખભાઈ લાલાણી રહે રતનપર ઇન્દ્રપ્રસ્થ વઢવાણની હેતવે સેલ્સ નામની દુકાનમાંથી શંકાસ્પદ ઘીના 6 ડબ્બા મળી આવ્યા હતા, જેની કિંમત અંદાજે રૂપિયા 60,000 હતી. પૂછપરછ દરમિયાન તેણે આ જથ્થો ટાંકી ચોક ખાતે આવેલી JCN કંપનીમાંથી લાવ્યા હોવાનું જણાવ્યું. આ માહિતી આધારે એસઓજી ટીમે રાજભાઈ જયેશભાઈ સકાણી અને જયેશભાઈ ચંદુલાલ સકાણીની JCN કંપનીમાં દરોડા પાડતા ત્યાંથી 16 શંકાસ્પદ ઘીના ડબ્બા મળી આવ્યા, જેની કિંમત અંદાજે રૂપિયા 1.60 લાખ હતી. તમામ ડબ્બા ઉપર અલગ અલગ બ્રાન્ડિંગ જોવા મળતા ઘી શંકાસ્પદ હોવાનું સામે આવ્યું. આ સમગ્ર જથ્થો અમદાવાદની નારાયણી એન્ટરપ્રાઇઝ પાસેથી લાવવામાં આવ્યો હોવાની કબૂલાત બાદ પોલીસે કુલ 22 ડબ્બા ઘી રૂપિયા 2.20 લાખ તથા 2 મોબાઈલ ફોન રૂપિયા 15,000 મળી રૂપિયા 2.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે સુરેન્દ્રનગર સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નંબર 8/2026 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જનતાને અપીલ કરી છે કે આસપાસના વિસ્તારમાં કોઈ પણ ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ જણાય તો તુરંત જ પોલીસને જાણ કરવી. જાણ કરનાર વ્યક્તિનું નામ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. 19 એપ્રિલ 2026ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના એસઓજી પીઆઈ શ્રી સિંગરખિયાને એવી બાતમી મળેલી હતી કે શંકાસ્પદ ઘીના ડબ્બા મહેતા માર્કેટમાં વેચવામાં આવી રહ્યા છે. આ બાતમીના અનુસંધાને એસઓજીની ટીમ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને અને તેમની ટીમને સાથે લઈને સુરેન્દ્રનગરના મહેતા માર્કેટમાં આવેલી હેતવી સેલ્સ નામની દુકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું અને આ દુકાનમાંથી શંકાસ્પદ ઘીના કુલ 6 નંગના ડબ્બા જેની કિંમત રૂપિયા 60,000 થાય છે તે કબજે કરેલી હતી. આ ડબ્બા ક્યાંથી લાવ્યા તે બાબતની પૂછપરછ કરતા તેમણે ટાંકી ચોક ખાતે આવેલી JCN કંપની નામની દુકાનનું નામ આપેલું હતું અને આથી આગળ તપાસ હાથ ધરીને JCN કંપનીની દુકાનમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું અને આ દુકાનની અમૂલ પ્યોર ઘી લખેલા ઘીના કુલ 16 નંગના ડબ્બા કે જેની કિંમત રૂપિયા 1,60,000 જેટલી થાય છે તે ત્યાંથી કબજે કરવામાં આવેલી હતી. આ તપાસ આગળ વધારતા એવી જાણકારી મળેલી હતી કે અમદાવાદ ખાતે આવેલી નારાયણી એન્ટરપ્રાઇઝ પાસેથી આ ડબ્બા લાવવામાં આવી રહેલા હતા. આમ કુલ આ ઘટનાક્રમને જોતા શંકાસ્પદ અમૂલ ઘીના કુલ 22 નંગ જેટલા ડબ્બા જેની કિંમત રૂપિયા 2,20,000 જેટલી થાય છે અને મોબાઈલ ફોન નંગ 2 કે જેની કિંમત રૂપિયા 15,000 થાય છે. આમ મળીને કુલ રૂપિયા 2,35,000 જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો હતો અને સુરેન્દ્રનગર સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. સુરેન્દ્રનગરની જનતાને અપીલ કરવામાં આવે છે કે આસપાસના વિસ્તારમાં જો કોઈ પણ આવું ભેળસેળયુક્ત કોઈ પણ ખાદ્ય પદાર્થ જણાતું હોય તો તાત્કાલિક પોતાના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા.